ચાલો બાળકો, આજે આપણે શીખીશું પ્રકરણ 6 ભંગાર વેચનાર. ભંગાર વેચનાર એટલે આપણા ઘરમાં જે વધારાનો સામાન પડ્યો હોય તે બધો આપણા મમ્મી આપણી શેરીમાં ભંગાર વેચવાવાળા ભાઈ હોય અથવા તો ભંગાર વેચવાવાળા બેન હોય તેને આપી દેતા હોય. જે નકામો માલ હોય, નકામી વસ્તુ હોય તે બધી ભંગારવાળા ભાઈને આપી દેતા હોય અથવા તો ભંગારવાળા બેનને આપી દેતા હોય. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી ભંગાર વેચતી હોય? તમે ક્યારેય ભંગાર વેચતી હોય તે સ્ત્રીને મળ્યા છો એવો તમને પ્રશ્ન પૂછે છે. કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. કિરણબેન નામની એક વ્યક્તિ છે, તેને એક સત્ય ઘટના છે તેની આપણને વાત કરવામાં આવેલી છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. હવે કિરણબેન છે તે પોતાની આખી વાત કહે છે કે પોતાના જીવનમાં કઈ કઈ ઘટના ઘટેલી છે તેના વિશે આપણને વાત કરી રહ્યા છે. તો કિરણબેન શું કહે છે? હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. એટલે કિરણબેન છે તે પટનામાં રહેતા હતા પહેલાં, અને તે તેના ગામમાં હિન્દી માધ્યમની શાળા હતી તેમાં ભણતા હતા. તેમના પિતા પણ તેને છોકરાઓની જેમ છોકરીઓને ભણાવવા માગતા હતા, તેથી તે તેને ભણાવતા હતા. અને તેને હિન્દી અને વિજ્ઞાન વિષય છે તે ખૂબ જ ગમતા હતા, પણ ગણિત તેને ગમતું ન હતું, કેમ કે તેને ગણિત છે તે ખૂબ જ અઘરું લાગતું હતું. અને ત્યારે કિરણબેનને સમજાય છે કે ના, આજે આ ગણિત છે તે મને ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી, કેમ કે ગણિત છે આપણે જીવનમાં છેલ્લે સુધી આપણને ઉપયોગી રહે છે. તમે શું કહો છો? શું તમને ગણિત અઘરું લાગે છે? તો કે ના, અમને ગણિત છે તે અઘરું લાગતું નથી. નિયમિત મહાવરો કરવાથી ગણિત સહેલું થઈ જાય છે. તો તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો મને ગણિતના પાઠ્યપુસ્તકમાં કંઈ પણ અઘરું લાગતું નથી. બધા જ પાઠ છે તે સહેલા છે, સરળ છે, પરંતુ એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને કંઈ પણ અઘરું લાગે નહીં. પછી આપણને પૂછવામાં આવેલું છે કે સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો તમારે વિચારવાનું છે કે આપણે ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાંથી તમને સૌથી અઘરું, સૌથી સહેલું પુસ્તક કયું લાગે છે, પ્રકરણ કયું લાગે છે? તો કે મને બધા જ પ્રકરણ છે તે સહેલા લાગે છે. બધા જ પ્રકરણનો હું વ્યવસ્થિત રીતે તમે બધા મહાવરો કરશો તો તમને બધા જ પ્રકરણ છે તે સાવ સહેલા લાગશે. હવે કિરણ શું કહે છે? જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારા માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. એટલે જ્યારે કિરણ નાની હતી ત્યારે તેના પિતા છે તે અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેથી તેના મમ્મી છે તે ઘરમાં આજુબાજુવાળા વ્યક્તિ હોય ત્યાં ઘરમાં ઘરકામ તરીકે નોકરી કરે છે, અને ત્યારબાદ તેને પૈસાની ખૂબ જ તંગી પડી જાય છે. તેથી તેને 8મા ધોરણ પછી છે તે સ્કૂલ છોડવી પડે છે, અને તેને ભણવું હતું પણ તે ભણી શકતી નથી, અને તેના મમ્મી છે તેના લગ્ન કરી દે છે. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. તેના પતિ છે તેને માટીના કાચા મકાન હતા, અને તેને 2 ભાઈ હતા અને 1 બહેન હતા જે સ્કૂલે જતા નહોતા. તેમને ચાની દુકાન હતી, ત્યાં તે લોકો કામ કરતા હતા. તમને તમારા મમ્મી પપ્પા સ્કૂલે મોકલે છે, પણ ત્યારના જમાનામાં તે લોકો પાસે પૈસા ન હતા, તેથી તે સ્કૂલે જતા ન હતા. ત્યારબાદ આગળ જોઈએ. શોધો. 1 કપ ચાની કિંમત કેટલી થાય? તમારે બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત કેટલી થાય છે તે શોધવાની છે. તો ચાની દુકાન છે તેમાં આપણે ચા લેવા જઈએ તો 1 કપ ચાની કિંમત 5 રૂપિયા છે, અને હોટલમાં
આપણે ચા લેવા જઈએ તો હોટલમાં 1 કપ ચાની કિંમત 10 રૂપિયા છે. પછી જોઈએ, જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે 10 દિવસમાં કેટલા કમાશે? એક વ્યક્તિ છે તે રોજના 30 રૂપિયા કમાય છે તો 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો કે 30 ગુણ્યા 10 બરાબર 300. તે વ્યક્તિ 10 દિવસમાં 300 રૂપિયા કમાશે. અને પછી આપણને પૂછ્યું છે કે અને એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે? તો એક દિવસના 30 રૂપિયા કમાય છે તો એક મહિનામાં 30 દિવસો એટલે 30 ગુણ્યા 30 બરાબર 900 રૂપિયા કમાશે. 10 દિવસમાં 300 રૂપિયા કમાશે અને એક મહિનામાં 900 રૂપિયા કમાશે. તમને જવાબ કેવી રીતે મળ્યો તેની આપણે ચર્ચા કરવાની છે. પછી કિરણ શું કહે છે? હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. કિરણ વિચારે છે કે મારે કંઈક મારું સ્વતંત્ર ધંધો કરવો જોઈએ, મારે કંઈક કામ કરવું જોઈએ. તેથી તે વિચારે છે કે કાં હું બંગડીની દુકાન શરૂ કરું અથવા તો હું દરજીની દુકાન ચાલુ કરું, તેથી કરીને મારા ઘરમાં પૈસાની સગવડતા થઈ શકે. પરંતુ તેના કાકા કહે છે કે ના, આપણે એવી દુકાન નથી ખોલી અને આપણે ભંગારની દુકાન ખોલીશું તો આપણો સારી કમાણી થશે. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે રૂપિયા 8,000નું ધિરાણ પણ લીધું. એટલે કિરણ અને તેના સાસુ છે તે ભંગારની દુકાન 2001માં શરૂ કરે છે અને તેના માટે 8,000 રૂપિયા ધિરાણ લે છે. ધિરાણ એટલે શું થાય? ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી અથવા તો સરાફી પેઢીમાંથી ઉછીની લીધેલી રકમ, જે વધારાની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે. બેંકમાંથી આપણે ઉછીના નાણાં લઈ શકીએ છીએ અને તેને વ્યાજ સહિત આપણે બેંકને પાછું આપવાનું હોય છે. હવે ત્યારબાદ છે, તમે ક્યારેય ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? તો કે હા. તમે ક્યારેય ધિરાણ લીધું છે? તો કે હા. તો શેના માટે લીધું છે? તો કે દુકાન માટે. કેટલું ધિરાણ લીધું હતું? 10,000 રૂપિયા. કેટલી રકમ પાછી આપી હતી? તો કે 11,000 રૂપિયા. તો કે શું કામ? કેમ કે 1,000 રૂપિયા છે તેનું વ્યાજ થાય છે. બાબુ અને હરિયાને 300ની રેકડી ખરીદવી છે. રૂપિયા 300ની રેકડી ખરીદવી છે. પછી બાબુ અને હરિયા બે વાતચીત કરે છે. હરિયા કહે છે, મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300નું ધિરાણ લીધું. મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે. પછી બાબુ કહે છે, પરંતુ મેં ચુનીલાલ પાસેથી રૂપિયા 300નું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી રૂપિયા 360 ચૂકવવા પડશે. હવે આપણે વિચારવાનું છે કે કોને વધારે રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે તેનો જવાબ લખવાનો છે. તો કે બાબુને હરિયા કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડશે. હરિયાને 351 રૂપિયા થાય છે, બાબુને 360 રૂપિયા થાય છે. અને હરિયા છે તે મહિને 51 રૂપિયા ચૂકવે છે, એટલે 51 ગુણ્યા 6 કરીશું એટલે 306 રૂપિયા છે તે હરિયાને ચૂકવવાના છે. અને બાબુ છે તે 360 રૂપિયા ચૂકવે છે, એટલે બાબુની રકમ છે તે વધી જાય છે અને હરિયાની રકમ છે તે ઓછી થઈ જાય છે. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડાવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા હતા, પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. બધા લોકો છે તેના ઉપર હસતા અને તેને ખીજવતા કે તમે સાવ ભંગાર વેચવાનું કામ કરો છો, ભંગાર લેવાનું કામ કરો છો. બધા એમ કરીને એને ખીજવતા કે આ ધંધો સારો ન કહેવાય, આ ધંધો છે તે ગંદો કહેવાય. પણ કિરણ છે તેવું વિચારતી ન હતી. એને ખબર હતી કે ગમે ત્યારે આ કામ છે તે સારું જ થશે અને તેનાથી ઘણો બધો ફાયદો થશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. કિરણ છે તે પોતાનો ધંધો શરૂ કરે છે, તેમાંથી તેને ખૂબ જ કમાણી થાય છે, ખૂબ જ તેને નફો થાય છે. તેથી પોતે પોતાનું પાકું મકાન
બનાવી લે છે, ઘરમાં ફ્રીજ, ટીવી, ઇલેક્ટ્રિક સગડી વગેરે વસ્તુ વસાવી લે છે અને તેના પતિના જે ભાઈઓ અને બહેનો અને તેની એક દીકરી છે તેને પણ શાળાએ મોકલે છે. અત્યારે તે ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરેલી છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. કિરણ છે તે પોતાની ઘરની 9 રિક્ષા ખરીદી લે છે અને તેને ભાડા લેખે બીજાને આપે છે અને રોજના ₹20 તે ભાડું લે છે, પણ જ્યારે રવિવાર હોય તેની ભાડું કંઈ પણ લેતી નથી. કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? કિરણ પાસે 9 રિક્ષા છે અને રોજનું ₹20 ભાડું લે છે. તો કિરણ છે તે એક દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો એક રિક્ષાના દરરોજ તેને ₹20 મળે છે. તો 9 રિક્ષા દ્વારા તેને કેટલી કમાણી થશે? તો કે 20 × 9 બરાબર ₹180 તેને કમાણી થશે. તમે આ કઈ રીતે કર્યું? અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18. તો 9 વખત 20 એટલે કેટલા થશે? 180. પછી બીજું શું કહે છે? પણ મેં આ સહેલું કર્યું. 10 રિક્ષાના તેને 20 × 10 બરાબર ₹200 મળશે. તો 9 રિક્ષાના તેને 200 - 20 બરાબર ₹180 મળશે. આ માટે આપણને અન્ય રસ્તા પણ આપેલા છે. આપણે ગણતરી કરવી હોય તેના માટે જુદી જુદી આપણને રીતો પણ આપેલી હોય છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી આગળ આપણને શું કીધું છે કે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? તો કિરણ છે તે એક રિક્ષા છે તે ₹20ની આપે છે અને એક અઠવાડિયામાં 7 દિવસ હોય, તેથી 20 × 7 બરાબર ₹140 કમાશે. હવે આપણને બાજુમાં પ્રશ્ન આપેલો છે કે 4 × 80 કરીએ તો અને 4 × 81 કરીએ તો તેમાં 4 છે તે વધારે આવે છે. તો શું એ સાચો છે? તો કે હા. 80 × 4 કરીએ અને 81 × 4 કરીએ તો 4 રકમ છે, 4 અંક છે તે વધે છે. હવે આપણને મૌખિક ગણતરી કરીને જવાબ લખવાના છે. ચલો, 2 × 6 બરાબર કેટલા થશે? તો કે 12 થશે. 20 × 6 બરાબર 120. 2 × 60 બરાબર 120. 3 × 42 બરાબર 126. 4 × 80 બરાબર 320. 4 × 81 બરાબર 324. 9 × 25 બરાબર 225. 31 × 9 બરાબર 279. આ બધી રકમના આપણને ગુણાકાર કરીને આપેલા છે. હવે આપણે કિરણ વિશે જાણીએ. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. કિરણ છે પોતાની ભંગારની નાની દુકાન બનાવે છે, તે પોતાની ખુદની હોય છે અને હું છે તે બધાનો ભંગાર ભેગો કરવાવાળા ભાઈ હોય છે તે બધાના ઘરે ઘરે જઈને, શેરીમાં જઈને બધો ભંગાર છે તે રેકડીમાં લઈ આવે છે અને તે ભંગાર છે તે કિરણને વેચે છે. પછી કિરણ છે તે બધો ભંગાર છે તે કોઈ એક મોટી દુકાન હોય છે ત્યાં વેચે છે અને તેના દ્વારા તે પોતાનો નફો કમાય છે અને પોતાનો ધંધો કરે છે. હવે આપણે આગળ જોઈએ. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? આપણને પ્રશ્ન આપેલો છે કે આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. આજનો ભાવ જોવો હોય તો તમારે ભાવપત્રક જોવાનું છે કે તેના ભંગારનો ભાવ કેટલો છે. પસ્તી હશે તો પસ્તીનો ભાવ કેટલો છે. તો ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. હવે આપણને ભંગારનો ભાવ જાણવો છે તો કિરણને મદદ કરવાની છે. તો 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડે? તો 1 કિલો વર્તમાનપત્ર છે તેનો ભાવ છે તે ₹15 છે. તો 31 કિગ્રા વર્તમાનપત્રનો ભાવ કેટલો થશે? તો કે 31 × 15 બરાબર
465 રૂપિયા થશે. 31 કિગ્રા વર્તમાનપત્રનો ભાવ 465 રૂપિયા થશે. હવે 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા. તો 30 કિગ્રાની કિંમત રૂપિયા 15 ગુણ્યા 30 બરાબર 450 રૂપિયા થશે. અને 31 કિગ્રા માટે તે 465 રૂપિયા ચૂકવશે. પછી આગળ જોઈએ. 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવશે? તો 42 કિગ્રા વર્તમાનપત્ર છે એને આપણે ગુણ્યા 15 કરીશું. વર્તમાનપત્રનો ભાવ છે 1 કિગ્રાના 15 રૂપિયા છે. તેથી 42 ગુણ્યા 15 બરાબર 630 રૂપિયા થશે. હવે આપણે નીચે આપણને અલગ અલગ વસ્તુ આપેલી છે તેના આપણે ભાવ શોધવાના છે. આના પણ ભાવ શોધો. અ છે 22 કિગ્રા પ્લાસ્ટિક. તો 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ છે તે 10 રૂપિયા છે. તો 22 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ કેટલો થશે? તો કે 22 ગુણ્યા 10 બરાબર 220 રૂપિયા થાય છે. બ છે 23 કિગ્રા રદી કાગળ. 1 કિગ્રા રદી કાગળનો ભાવ છે તે 7 રૂપિયા છે. તો 23 કિગ્રા રદી કાગળનો ભાવ કેટલો થશે? તો કે 23 ગુણ્યા 7 બરાબર 161 રૂપિયા થશે. હવે ક છે 12 કિગ્રા લોખંડ. 1 કિગ્રા લોખંડનો ભાવ છે તે 22 રૂપિયા છે. તો 12 કિગ્રા લોખંડનો ભાવ છે તે કેટલો થશે? તો કે 12 ગુણ્યા 22 બરાબર 264 રૂપિયા થશે. તમે આ લખ્યા વગર કરી શકો. અનુમાન કરો કે કિરણે ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવી હશે? આપણે બધાનો સરવાળો કરીશું તો 645 થશે. પરંતુ તે 600થી વધારે છે કે 600થી ઓછી છે? તો કે તે બધી વસ્તુ છે તે 600થી વધારે છે. હવે આપણે આગળ જોઈએ. ચતુર કિરણ છે તે ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. કિરણ છે તે પોતાનો ભંગાર છે તે મોટી દુકાને વેચે છે અને સૌથી પહેલાં તે મોબાઈલ ફોન ઉપર ભંગારનો ભાવ ચકાસે છે કે આજે ભંગારનો ભાવ કેટલો છે, અને જ્યારે ભંગારનો ભાવ છે તે વધારે હોય ત્યારે તે ભંગાર વેચે છે, જેથી કરીને તેને વધારે ફાયદો થઈ શકે. આજે તે પ્લાસ્ટિક, રદી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દિનુની મોટી દુકાને ગઈ. પ્લાસ્ટિક ને રદી કાગળ ને લોખંડ એ બધી પિત્તળ વગેરે ભંગાર વેચવા માટે તે મોટી દુકાને જાય છે. દિનુએ 32 કિગ્રા લોખંડના, 40 કિગ્રા પિત્તળ, 152 કિગ્રા રદી કાગળ અને 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન કર્યું. દિનુ છે તે વજન કરે છે તો તેનો વજન કેટલો થાય છે? તો કે 32 કિગ્રા છે તે લોખંડનો થાય છે, 4 કિગ્રા છે તે પિત્તળનો થાય છે, 152 કિગ્રા છે તે રદી કાગળનો થાય છે અને 63 કિગ્રા છે તે પ્લાસ્ટિકનું વજન થાય છે. બધી વસ્તુઓનું તે વજન કરે છે, તેથી તેનું વજન આ મુજબનું થાય છે. ત્યારબાદ આગળ જોઈએ. 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દિનુ કેટલી રકમ ચૂકવશે? 63 કિલો છે તે પ્લાસ્ટિકનો ભંગાર છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે વર્તમાનપત્રના 1 કિગ્રાના 17 રૂપિયા, લોખંડના 1 કિગ્રાના 24 રૂપિયા, પિત્તળના 1 કિગ્રાના 280 રૂપિયા છે, પ્લાસ્ટિકના 1 કિગ્રાના 11 રૂપિયા છે અને રદી કાગળ છે તેના 1 કિગ્રાના 8 રૂપિયા છે. તો 63 કિલો પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનો ભાવ 1 કિગ્રાના 11 રૂપિયા છે. તો તે કેટલો ભાવ ચૂકવશે? તો કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે. તો 63 કિલા પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? તો કે 11 ગુણ્યા 63 બરાબર 693 રૂપિયા થશે. હવે આપણને એની રીત આપેલી છે કે તે દાખલો કેવી રીતે કરેલો છે? તો કે 60 ગુણ્યા 10 બરાબર 600 અને 60 ગુણ્યા 1 બરાબર 60. ત્યારબાદ 3 ગુણ્યા 10 બરાબર 30 અને 3 ગુણ્યા 1 બરાબર 3. આવી રીતે આપણને અલગ રીતે ગુણાકાર કરેલો છે. ત્યારબાદ 600, 60, 30 અને 3 એ બધાનો સરવાળો કરેલો છે, તેથી તેનો સરવાળો થાય છે 693.
રૂપિયા. હવે આપણને બાજુમાં આપેલું છે કે 11 × 63 એટલે કે 11 વખત. 11 વખત કરીએ તો 63 થાય. 11 વખત 63 કરવાના છે. 11 વખત 60 કરીએ એટલે 660 થાય. તેથી જવાબ 660 કરતાં વધારે છે અને જવાબ છે તે 700 કરતાં ઓછો છે તેમ કહી શકો છો. શા માટે? કેમ કે અહીંયા આપણને જવાબ મળે છે 693. 693 છે તે 600 કરતાં વધારે છે અને 700 કરતાં ઓછા છે. તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનું 693 રૂપિયા આપશે. કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? 10 રૂપિયામાં ખરીદ્યું હતું અને 11 રૂપિયામાં વેચે છે, તો તેને વધારાના 1 રૂપિયા છે તે નફો થશે. હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચે તો તે કેટલા રૂપિયા કમાશે? તો કે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચે તો તેને 63 રૂપિયા છે તે કમાશે અને તેને 63 રૂપિયા નફો થશે. ચાલો, બ છે કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે. દીનું 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો 1 કિગ્રા લોખંડનો ભાવ 24 રૂપિયા છે. તો 32 કિગ્રા લોખંડનો ભાવ કેટલો થશે? તો કે 32 × 24 બરાબર 768 રૂપિયા છે તે લોખંડનો ભાવ થશે. ત્યારબાદ કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો 1 કિગ્રા લોખંડનો ભાવ 22 રૂપિયામાં તે ખરીદે છે અને 24 રૂપિયામાં તે વેચે છે. તેથી તેને 2 રૂપિયા છે તે નફો થાય છે અને 32 કિગ્રા લોખંડ વેચે છે. તો 32 × 2, 1 કિગ્રા લોખંડ વેચે તો તેને 2 રૂપિયા નફો થાય. તો 32 કિગ્રા લોખંડ વેચે તો તેને કેટલો નફો થાય? તો કે 32 × 2 બરાબર 64 રૂપિયા નફો થશે. હવે ક છે દીનું 152 કિગ્રા રદી કાગળના કેટલા ચૂકવશે? તો 1 કિગ્રા રદી કાગળનો ભાવ 8 રૂપિયા છે. તેથી 152 કિગ્રા રદી કાગળની કિંમત કેટલી થશે? તો કે 8 × 152 બરાબર 1216 રૂપિયા રદી કાગળની કિંમત થશે. આપણને નીચે અલગ રીતે ગુણાકાર કરેલો છે. 152ના 100, દશક અને એકમમાં વિસ્તરણ કરેલું છે. તો 100 × 8 કરીશું તો 800 આવશે અને 5 છે તે દશકના સ્થાને છે, તો 50 × 8 કરીશું તો 400 આવશે અને 2 છે તે એકમના સ્થાને છે, તેથી 2 × 8 કરીશું તો 16 આવશે અને નીચે તેનો સરવાળો કરેલો છે. 800 + 400 + 16 બરાબર 1216 રૂપિયા થશે. હવે બાજુમાં આપણને આપેલું છે કે 8 × 100 બરાબર 800. તેથી જવાબ 800થી વધારે આવે, કારણ કે દશક અને એકમનું હજી આપણને વિસ્તરણ કરવાનું બાકી છે. જવાબ 1000થી ઓછો આવશે કે વધારે આવશે? કઈ રીતે આવશે તમારે વિચારવાનું છે. મેં 1 કિગ્રા રદી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ 8 રૂપિયામાં વેચ્યા. તો 152 કિગ્રા રદી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળશે? તો 1 કિગ્રા રદી કાગળ છે તે 7 રૂપિયામાં ખરીદે છે અને 8 રૂપિયામાં વેચે છે, તો તેને 1 કિગ્રામાં 1 રૂપિયા નફો થાય છે અને તે 152 કિગ્રા રદી કાગળ વેચે તો તેને 152 રૂપિયા નફો થશે. તેથી તે 152 કિગ્રા રદી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. કિરણને 1216 રૂપિયા રદી કાગળના મળશે. દીનું પિત્તળનું શું ચૂકવશે? દીનું છે 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 1 કિગ્રા પિત્તળનો ભાવ 280 રૂપિયા છે. તો 4 કિગ્રા પિત્તળનો ભાવ કેટલો થશે? તો કે 280 × 4 બરાબર 1120 રૂપિયા 4 કિગ્રા પિત્તળનો ભાવ થાય છે. ચાલો, પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. આપણને દાખલા આપેલા છે તે તમારે ગણવાના છે. ક છે 37 × 18. 37 × 18 કરીશું તો જવાબ આવશે 666.
ત્યારબાદ છે 45 ગુણ્યા 24. 45 ગુણ્યા 24 કરીશું તો જવાબ આવશે 1080. ત્યારબાદ ગ છે 69 ગુણ્યા 52. 69 ગુણ્યા 52 કરીશું તો જવાબ આવશે 3588. 3588. ઘ છે 77 ગુણ્યા 52. 55. 77 ગુણ્યા 55 કરીશું તો જવાબ આવશે 4235. ચ છે 142 ગુણ્યા 5. 142 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 710. છ છે 382 ગુણ્યા 3. 382 ગુણ્યા 3 કરીશું તો જવાબ આવશે 1146. જ 2 ગુણ્યા 175. 2 ગુણ્યા 175 કરીશું તો જવાબ આવશે 350. પછી ઝબલાનો ઝ છે 4 ગુણ્યા 206. તો 4 ગુણ્યા 206 કરીશું તો જવાબ આવશે 824. હવે કિરણની રોજનીશી, મારી રોજનીશી. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દિનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દિનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. 100 રૂપિયાની 6 નોટ આપી, પછી 20 રૂપિયાની 7 નોટ આપી, 5 રૂપિયાની 8 નોટ આપી અને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા, 50 રૂપિયાની 3 નોટ આપી અને 10 રૂપિયાની 6 નોટ આપી. તો કિરણે પોતાની રોજનીશીમાં નોંધ કરી. 11 માર્ચ 2018 મેં રૂપિયા 841 ચૂકવ્યા એવું દિનુ લખે છે અને કિરણ લખે છે મને મળ્યા રૂપિયા 600. 100ની 6 નોટ એટલે રૂપિયા 600. રૂપિયા 150. ત્યારબાદ 50ની 3 નોટ એટલે રૂપિયા 150. ત્યારબાદ 140. 20ની 7 નોટ એટલે રૂપિયા 140. ત્યારબાદ 10 રૂપિયાની 6 નોટ એટલે 10 ગુણ્યા 6 બરાબર 60. 5 રૂપિયાની 8 નોટ 5 અઠ્ઠાને 40 અને 1 રૂપિયાના 4 સિક્કા એટલે 994. ત્યારબાદ 994 માંથીને 841 બાદ કરે છે તો તેને મળે છે 153 રૂપિયા છે તેને નફો થાય છે. પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દિનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. 28 સિક્કા, પછી 100 રૂપિયાની 5 નોટ, 50 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની 18 નોટ અને 20 રૂપિયાની 9 નોટ. હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો. આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો. 18 માર્ચ 2018 140 રૂપિયા, 180 રૂપિયા વત્તા 500 રૂપિયા વત્તા 180 રૂપિયા વત્તા 50 રૂપિયા, કુલ 1050 રૂપિયા કમાય છે. 1050માંથીને 919 બાદ કરીશું તો આપણને જવાબ મળે છે 131 રૂપિયા તે કમાઈ હશે. તો બાળકો, આવી રીતે આપણને કિરણ છે તે પોતાનો ધંધો કેવી રીતે શરૂ કરે છે અને કેવી રીતે તે આગળ વધે છે તેના વિશે આપણને શીખવાડેલું છે. તો આપણને આમાંથી શીખવા મળે છે કે ગણિત છે તે આપણી જીવનમાં ગમે ત્યાં ઉપયોગી થશે. કોઈ પણ વસ્તુ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ, કપડાં લેવા જઈએ અથવા તો નાની મોટી વસ્તુ લેવા જઈએ તો આપણને ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે વસ્તુ આપણને આવડવી જોઈએ, જે આપણને જીવનમાં ગમે ત્યારે ઉપયોગમાં આવી શકે છે. તેથી આપણે ગણિતમાં વધારે ધ્યાન આપવું જોઈએ. નાના મોટા દાખલા છે તે તમારે જાતે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી આપણને આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે આપણને ઉપયોગી થઈ શકે.